ત્યારે ભાવનગરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર થઈ છે। બંદરગામે પ્રસૂતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાઈ। ગ્રામજનોએ હોડીની મદદથી પ્રસૂતાને સુરક્ષિત પહોંચાડી। મેડિકલ ઇમરજન્સીમાં રસ્તો બંધ થતાં હાલાકી સર્જાઈ। મહુવાથી બંદર અને લાઇટ હાઉસ જવાનો રસ્તો બંધ। બંધારામાં સતત પાણીની આવકથી રસ્તા બંધ થયા છે। આ દ્રશ્યો જુઓ। બોટની મદદથી પ્રસૂતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે કંઈક આ પ્રકારે ગ્રામજનો દ્વારા હોડી ચલાવીને ત્યાં સુરક્ષિત સ્થળે પહોંચાડી છે। આવી સ્થિતિ આ એક પ્રકારે જ્યારે આપણે નુકસાન વ્યાપક ખેડૂતોની વાત કરતા હોઈએ છીએ, અલગ અલગ નીચાણવાળા વિસ્તાર, કાંઠા વિસ્તારની વાત કરતા હોઈએ છીએ, ત્યારે કેટલાક કેસ આવા પણ હોય છે કે જેની નોંધ ઓછી લેવાય છે, પરંતુ એ પરિવાર વિશે વિચારો કે જે પરિવાર એમ્બ્યુલન્સ સામે છે છતાં અહીંથી જઈ નથી શકતો, કારણ કે આખો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને છેલ્લે હોડીનો સહારો લે છે અને પ્રસૂતાને આટલી પીડા સાથે તે બીજા એમ્બ્યુલન્સ તરફના માર્ગે લઈ જાય છે।